બીજી રીતે હું કોઈ નેતા નથી, હું અભિનેતા છું. અને મને એટલા માટે જ ખોટું લાગ્યું કે મારા સમાજનો કોઈ કલાકારને તમે ના બોલાવ્યા. એટલે જે હોય, હું તો મારા સમાજના બહુ સારા મોટા મોટા નેતાઓને પણ કહીશ, અને તમે પણ આ નોંધ ના લીધી તો તમે લેજો, અને આગળ આવું ના થાય એનું ધ્યાન દોરજો. કેમ કે ખરેખર અમારા ઠાકોર સમાજના મને ઘણા બધા ફોન આવ્યા કે ભાઈ એવું બી બની શકે કે ચલો ભાઈ મને બોલાવે ના બોલાવે, એ બે નંબરની વસ્તુ છે. કદાચ મારો કોન્ટેક્ટ બી ના થયો હોય, બીજા કોઈ કલાકારનો કોન્ટેક્ટ ના થયો હોય, એવું પણ બની શકે. પણ જે હોય તમે જોજો, ઠાકોર સમાજ બહુ મોટો છે અને દરેક પક્ષને સપોર્ટ કરે છે. એવું નહીં કે ભાઈ ભાજપ હોય કોંગ્રેસ હોય, દરેક પક્ષમાં આપણા ઠાકોર સમાજના બધા સારા સારા નેતાઓ પણ છે. તો બસ એટલી જ વિનંતી કરવા માંગુ છું સરકારશ્રીને કે આવું કોઈ કાર્યક્રમ હોય તો મને બોલાવો ના બોલાવો, પણ બીજા સમાજના તમે દરેક કલાકારોને બોલાવો છો. બહુ મોટા મોટા બહુ સારા સારા કલાકાર છે અને તમે બહુ સરસ કાર્ય કર્યું છે. એ બદલ આપને અભિનંદન પણ પાઠવું છું. અમારા કલાકારોનું આટલું તમે સન્માન કર્યું, પણ એમાં અમારા ઠાકોર સમાજના પણ કલાકારો છે, એ તમે ચૂક્યા ઠાકોર સમાજના કલાકારને બોલાવવામાં, એ થોડું ખોટું લાગ્યું. બીજું તો વધારે કંઈ કહેતો નથી. મારે આમાં કઈ રાજકીય વાત મારા માટે નથી. મારે ફક્ત અમારા સમાજના કલાકારોની વાત કરવી હતી. બીજા કલાકારો તમે બોલાવ્યા, દરેકનું સન્માન કર્યું. દરેક બહુ સારા મોટા મોટા કલાકારો હતા ને એ સન્માનના યોગ્ય પણ હતા. પણ અમારા ઠાકોરના સમાજના પણ ઘણા બધા એવા કલાકારો છે જે આ પ્રમાણે એમની બી ઈચ્છા હોય કે અમને પણ બોલાવે. તો આવા ટાઈમે જો તમે નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખજો. કદાચ તમને ખબર ના હોય, કોઈ બીજા કોઈના થ્રુ બધાને બોલાવ્યા હોય, તમને ત્યાં જે આપણા સરકારના બધા જે ત્યાંના બધા જે નેતાઓ છે એમને ખબર પણ ના હોય, એવું પણ બની શકે. પણ એ ધ્યાન તો આમ તો તમારે જ દોરવાનું હોય ને. તમે કોઈને આપ્યું કહેવાનું ચલો ભાઈ આ કલાકારોને બોલાવો, તો એમાં ઠાકોર સમાજના કલાકારને કેમ તમે નહીં બોલાય? જે તમે કોઈને કામ આપ્યું છે તો એ મિત્રોને તમે પૂછજો. અને નાના મોટે મોટી વાત કહેવાય ગઈ હોય તો માફ કરજો, પણ મારા માટે દરેક પક્ષ સન્માન લાયક છે. એટલે મારા માટે કોઈ પક્ષની વાત નથી, મારે ફક્ત ને ફક્ત અમારા ક્ષત્રિય સમાજની વાત કરવી હતી. અને ચલો હવે જે હું વાત મૂકવાનો છું, એ વાત જો તમને બધાને યોગ્ય લાગે તો ચોક્કસ મને જણાવજો.